કચ્છના ભચાઉમાં મીઠાના અગર મુદ્દે હત્યા કરનાર આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે। કાનમેર મીઠાના અગર મુદ્દે જૂથ અથડામણ દરમિયાન હત્યા થઈ હતી। જૂથ અથડામણ મુદ્દે 16 આરોપીઓની પૂછપરછમાં ભાજપના નેતાના નામ સામે આવ્યા છે। ભાજપના નેતા અશોકસિંહ ઝાલા, દિલીપ અયાચી, કાજા રબારીનું નામ સામે આવ્યું છે। ત્રણેય આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। તો કચ્છના ભચાઉમાં મીઠાના અગર મુદ્દે હત્યા કરનાર આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે અને આખી ઘટનામાં જૂથ અથડામણની ઘટના થઈ હતી। એ ઘટનામાં 16 જેટલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી અને આ આરોપીઓની પૂછપરછમાં અમુક ભાજપના નેતાઓના નામ સામે આવ્યા છે। સંવાદદાતા ભરતસિંહ આપણી સાથે જોડાયેલા છે ફોન લાઈન પર। ભરતસિંહ, કચ્છના ભચાઉમાં મીઠાના અગર મુદ્દે જૂથ અથડામણની ઘટના થઈ હતી, પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી અને હવે ભાજપના નેતાઓના નામ સામે આવી રહ્યા છે। સોનલ, કચ્છમાં ખાસ કરીને પૂર્વ કચ્છના જે ભચાઉ સહિતના વિસ્તારમાં સફેદ મીઠાના કાળા કારોબાર માટે જે રીતે જૂથ અથડામણ સર્જાઈ હતી, એમાં ખાસ કરીને ભચાઉના કાનમેર નજીક જૂથ અથડામણમાં એક યુવાનની હત્યા કરી દેવામાં આવી હતી। જે સંદર્ભે 16 જેટલા આરોપીઓની પૂર્વ કચ્છ પોલીસે ધરપકડ કરી ચૂકી હતી। પૂછપરછ દરમિયાન 16 આરોપીએ ભાજપના જે 4 નેતાઓના નામ આપવામાં આવ્યું તે પૈકી નરેન્દ્રદાન ગઢવીની પૂર્વ કચ્છ પોલીસે ધરપકડ કરી દીધી છે, પરંતુ અન્ય 3 નેતા એટલે કે ખાસ કરીને દિલીપ અયાચી, અશોકસિંહ ઝાલા અને કાજા રબારી નામના ભાજપના જે 3 નેતા છે તેઓ હજુ પોલીસ પકડથી દૂર છે। તેઓ તમામ જે 3 આરોપી છે હજુ ફરાર છે, ભાગેડું જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ જે રીતે જે સમગ્ર હત્યા પ્રકરણમાં ભાજપના નેતાઓના નામ બોલતા પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે, કેમ કે છેલ્લા લગભગ 2 અઠવાડિયા 3 અઠવાડિયાથી આ તમામ જે 3 આરોપીઓ છે તે પોલીસ પકડથી દૂર છે, એટલે પોલીસની કામગીરી પણ અત્યારે શંકાના દાયરામાં છે। હાલ તો તમામ જે 3 આરોપીઓએ ભચાઉ કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરી હતી, તે નામદાર કોર્ટે તમામ જે આગોતરા જામીન અરજી ફગાવી દીધી। જોવું એ રહ્યું કે પૂર્વ કચ્છ પોલીસ જે પોતાની જાત બચાવવા આરોપીઓની ધરપકડ કરશે કે શું। જી આભાર તમામ વિગતો માટે।